નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. આખો દેશ આજે શોકમગ્ન છે. આખા દેશમાં શોકનું મોજું છે, કારણ કે આજે એવા સમાચાર આવ્યા છે જેને દેશને મોટો આઘાત પહોંચાડ્યો છે. સામાન્ય રીતે કોઈ પણ સૈનિકનું નિધન થાય, આકસ્મિક નિધન થાય, અકસ્માતથી થાય કે પછી શહીદ થાય, દેશ દુઃખી હોય અને હોવો જ જોઈએ. અને દરેક સૈનિકને આપણે તમામ લોકો સન્માનની નજરથી જોઈએ છીએ. પરંતુ આજે જે થયું છે તેનાથી દેશને ઝટકો વાગ્યો છે. જી હા, દેશના પહેલા સૈન્યના વડા માત્ર જ નહીં પણ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સ આપણી વચ્ચે નથી રહ્યા, અને એટલે જ દેશને મોટી ખોટ પડી છે. તામિલનાડુથી હેલિકોપ્ટર જે ક્રેશ થયું એમાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતને આપણે ગુમાવ્યા છે. ઇન્ડિયન એરફોર્સે સાંજના CDS બિપિન જનરલ રાવતના નિધનની પુષ્ટિ કરી છે. PM મોદીએ પણ ટ્વિટરથી કહ્યું છે કે જનરલ બિપિન રાવતના નિધનથી ખૂબ દુઃખી છું. તેમના સંપૂર્ણ કર્તવ્યનિષ્ઠા અને બહાદુરીથી તેમને દેશની સેવા કરી છે. જનરલ રાવત સાચા સૈનિક અને સાચા દેશભક્ત હતા, પ્રખર રાષ્ટ્રવાદી હતા. દુઃખની આ ઘડીએ અમે તેમની સાથે છીએ, આખો દેશ તેમની સાથે છે. આ દુર્ઘટનામાં બિપિન રાવત, તેમના પત્ની સહિત 13 લોકોના નિધન થયા છે. આ ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણસિંહ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જોકે તેમની સ્થિતિ પણ ગંભીર ગણાઈ રહી છે. તમિલનાડુના કુંદુરના જંગલમાં બપોરે 12:20 આસપાસ MI-17 હેલિકોપ્ટર ક્રેશ થયું. ગાઢ જંગલોની વચ્ચે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું. આગની લપેટોમાં લપેટાઈ નજર પડ્યું. તમામને એક આશા હતી કે ઓછામાં ઓછી જાનહાનિ થશે, પણ દુર્ભાગ્યવશ 14 લોકો જે સવાર હતા એમાંથી 13ના નિધન થઈ ચૂક્યા છે. સ્વાભાવિક રીતે જ દેશ માટે આ મોટો ઝટકો, મોટું નુકસાન. અગાઉ 2015માં પણ રાવત સાહેબનું હેલિકોપ્ટર ક્રેશ જરૂર થયું હતું, એન્જિન ફેલ થયું હતું, પરંતુ રાવત સાહેબને સામાન્ય ઇજાઓ થઈ હતી. પરંતુ આ વખતે પરમાત્માને કંઈક બીજું જ મંજૂર હતું અને રાવત સાહેબ આપણી વચ્ચે નથી. ઇન્વેસ્ટિગેશન થશે, દુર્ઘટના પાછળના કારણો પણ પાછળથી સામે આવશે, પણ હકીકત એ છે કે આપણે દેશના સૈનિકોના એ સરદારને ગુમાવ્યા છે જેમને વર્ષો સુધી દેશની સરહદની સુરક્ષા કરાઈ છે, જેમને વર્ષો સુધી ભારતને અખંડ રાખવાના અથાગ પ્રયાસો કર્યા છે. આવતીકાલે તેમનું પાર્થિવ દેહ, તેમના સહિત તમામ 13 પાર્થિવ દેહ મોડી સાંજ સુધીમાં દિલ્હી પહોંચશે. દિલ્હીમાં આજે પ્રધાનમંત્રી અધ્યક્ષતામાં બેઠક પણ થઈ, તેના અપડેટ્સ પણ લેતા રહીશું. પણ રાવત સાહેબના જવાથી કેટલું નુકસાન પડ્યું છે એ જાણીશું. મારી સાથે જોડાયા છે સ્ટુડિયોમાંથી, સાથે જ 2 ગેસ્ટ પણ જોડાયા છે. વિવેકભાઈ ભટ્ટ જોડાયા છે સ્ટુડિયોથી, ફર્નિકર સાહેબ જોડાયા છે વડોદરાથી, વિનોદ ફર્નિકર જેઓ રિટાયર્ડ કર્નલ છે. સાથે જ જોડાયા છે ચેતનભાઈ ભટ્ટ, જેઓ જુનિયર વોરંટ ઓફિસર છે એરફોર્સના, અને જયદેવભાઈ જોશી પણ જોડાયા છે. સૌથી પહેલાં શરૂઆત કરીશ ચેતનભાઈ આપ પાસેથી. કેટલી મોટી ખોટ? ચેતનભાઈ, તમારો રોનકભાઈ અવાજ. જી ચેતનભાઈ, તમારો અવાજ. જી ચેતનભાઈ, હું દેશના 100 જેટલા પણ કરોડો નાગરિક છે પૈકીનો એક નાગરિક છું. હું ફોર્સિસને વધુ નજીકથી નથી જાણતો. આપ ફોર્સ સાથે જોડાયેલા રહ્યા છો. જનરલ સાહેબના જવાથી દેશને કેટલી મોટી ખોટ પડી? દેશને એક મોટી ખોટ પડી છે. એક લડાયક યોદ્ધા આપણે ગુમાવેલો છે, જે એ યુદ્ધ કળામાં નિપુણ અને એક યુદ્ધની જે સ્ટ્રેટેજી બનાવવાવાળા માટે એક આપણે ખરેખર ડિફેન્સને ડિફેન્સિવમાંથી ઓફેન્સિવ બનાવવા માટે જે મોટો ફાળો રહ્યો રાવત સાહેબનો, એ આપણે મોટો યોદ્ધા ગુમાવ્યો છે, જે સ્ટ્રેટેજી બનાવવા માટે એકદમ નિપુણ હતા. એમને કારગિલ ટાઈમે, પછી એર સ્ટ્રાઇક ટાઈમે એણે ઘણી સારી એવી મતલબ યુદ્ધ નીતિ અપનાવેલી. એમાં આપણે ઘણા સફળ રહ્યા છીએ. અત્યારે ચીન સામે પણ આપણે જે નીતિ અપનાવી રહીએ છીએ એમાં મોટો સિંહ ફાળો જનરલ સાહેબનો રહેલો છે. જી ફર્નિકર સાહેબ, આપની જોડેથી જાણવા માંગીશ. સ્વાભાવિક રીતે જ ફોર્સ સાથે જોડાયેલા તમામ લોકોને પણ દેશ આખો શોકમાં ગરકાવ છે. જનરલ રાવતની સાથે સાથે
અન્ય 12 સૈનિકો પણ આપણે ગુમાવ્યા છે, કે એમના પત્નીને પણ ગુમાવ્યા છે, દેશે ગુમાવ્યા છે. આજની દુર્ઘટના દેશ માટે કેટલી મોટી ખોટ? ફર્નિકર સાહેબ. યસ સર, આપના માધ્યમથી ધ ગ્રેટ સોલ્જર્સ એન્ડ જેટલા મારા જે લોકો શહીદ થયા છે, ઇવન ધ મિસિસ રાવત ઓલ્સો, બધાને હું ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું. આ બહુ મોટી ખોટ છે આપણા માટે. ફર્સ્ટ ટાइम सीडीएस ઊભું થયું આટલા વર્ષ પછી. 1947 से हम मांग रहे हैं. नेहरू साहब को भी बताया कि सर ऐसा तीनों का होना चाहिए साथ में, ताकि वन विंडो कल्चर होए, वन इंडो जनरल इज आंसरेबल टू प्राइम मिनिस्टर, टू પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. કોઈ અમારા કોમન કોઝ છે, કારણ બધા આપણે કે તમે કારગિલમાં જોઈ લો કેટલું 16-17 દિવસ પછી તમે એર એફર્ટ લીધું. Same thing happened in 65 war, same thing happened in 71. So communication gap was there between army, air force, navy. The ego problem was there between army, air force, navy. અમને બહુ જરૂર હતી. પછી આદરણીય પ્રધાનમંત્રી સાહેબે he accepted this as a challenge and with great difficulty, with great selection આ માણસને સિલેક્ટ કર્યા. આ ગ્રેટ હીરો છે. If you see his history, he is from Gorkha Rifles. He joined army 78, I joined army 1968. पर मैं उसको 3-4 बार इंटरेक्ट किया हुआ है गोरखा बटालियन के साथ when he was a young officer. But whatever little bit I know from my course mate, મારા batchmate થી, a very positive man, very helping man and always જેને આપણે દેશભક્ત કહીએ ને, આ पर्सनालिटी હતી કે देश के लिए कुछ करना है. એમની આખી ફેમિલી જોઈ લો, देश के लिए कुछ करना है और करके दिखाया उनने. અને कभी भी उसने ये भेदभाव रखा नहीं कि ये एक सर्विसमैन है या सर्विसमैन है. वी हैड टू 2 बार हमारा इंटरेक्शन था, बड़े इज्जत से, बड़े प्यार से, सबका साथ सबका विकास और विश्वास के अंदर बिलीव करते थे कि नहीं मैं सबको साथ के लेकर चलूंगा. और इसीलिए सीडीएस अपॉइंटमेंट सक्सेसफुल जब होगी जब तीनों मिलके, तीनों चीफ उसके साथ मिलके काम करेंगे, तभी अगली कार्रवाई जो तुम्हारी रणनीति है वो डिसाइड होती है. ક્લાસિક એક્ઝામ્પલ તમને આપું છું. અમે પણ કમાન્ડિંગ ઓફિસર વેલીમાં હતા, અમારા હાથ બાંધેલા હતા. આતંકવાદી આવીને મારીને ઠોકીને નીકળી જાય, લેकिन हमके ऊपर बहुत प्रेशर था. तो अल्टीमेटली ऑल आउट ऑपरेशन स्टार्टेड कि भाई मेरी फौज है, डंडे वाली नहीं है, हथियार वाली है. एंड उसका रिजल्ट आपने देखा हुआ है. एलओसी के ऊपर जितने भी लोग आतंकवादी कोशिश किया उनको चुन चुन के पकड़ के मारा है. सो व्हाट आई एम सेइंग, he has proved the country, he has proved the politician कि भाई soldier is soldier and treat him as a soldier, don't treat him as a policeman जो डंडा लेके आता है, because he is not busy in internal security, he is busy in national security, international security में involved है. એટલે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર પર એમને બહુ માનતા હતા જી સર, આપણા ધોવલ સાહેબ. અને આ જે ટીમ આટલી સારી હતી और उसका આજની તારીખમાં નુકસાન થાય, આપણે બધાએ બહુ ઇટ્સ અ बहुत बड़ा शौक, बहुत बड़ा शौक लगा. मैं तो बता कंट्री को अभी दोबारा नेक्स्ट आदमी ऐसा कौन मिलेगा, इट इज अ डिबेटेबल क्वेश्चन. ફર્નિકર સાહેબ આપ જોડાયેલા રહેજો. મારી સાથે જયદેવભાઈ જોશી જોડાયા છે. સર આપ પણ ફોર્સ સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહ્યા અને આપની જોડે તો વારંવાર અમે ઇન્ટરેક્શન પણ કરતા રહ્યા. કદાચ આપ લોકોના માધ્યમથી જ ફોર્સને, દેશની આ સેનાને અમે લોકો સમજતા રહ્યા. સીડીએસની પોસ્ટ શું હોય એ પણ આપ તમામના માધ્યમથી જ અમને લોકોને જાણકારી મળતી રહી. આજની આ દુર્ઘટના દેશ માટે કેટલી મોટી ખોટ અને સર્જિકલ સ્ટ્રાઇકના હીરો કે જેમનું બ્રેન હતું, અને જેવી રીતે હમણાં બીજા એક્સપર્ટ પણ કહી રહ્યા હતા કે ડિફેન્સિવમાંથી ઓફેન્સિવ ફોર્સને બનાવી, કેટલી મહત્વની તેમની ભૂમિકા રહી અને હવે ખોટ કેવી રીતે પૂરી શકીશું આપણે? જી રોનકજી, સૌથી પ્રથમ તો આપના માધ્યમથી અને આપના કાર્યક્રમ અને ચેનલના માધ્યમથી આપણે સો સલામ કરીએ આ ભારતના પહેલા સીડીએસને. એન્ડ જે આપે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ આપતા કહું તો કે આ ખોટ પૂરવી મુશ્કેલ ચોક્કસ રહેશે. ખૂબ જ હૃદયદ્રાવક આ દુર્ઘટના છે અને કારણ કે દુર્ઘટના છે એટલે વધારે આઘાતજનક છે. અને શું કામે આ વધુ આઘાતજનક છે અને શું કામે આની ખોટ વધારે આપણને લાગશે રોનકજી, એ સમજીએ તો હી વોઝ અ જનરલ ઓફ મેની ફર્સ્ટ્સ એમ કહું તો ચાલે કે ઘણું બધું પહેલી વખત એમના કાર્યકાળમાં બન્યું. એ પોતે ચીફ ઓફ આર્મી સ્ટાફ હોય, લશ્કરના વડા હોય, આ માત્ર આર્મીના, ત્યારે
કે પછી એ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બન્યા, જે એમણે આર્મી, નેવી, એરફોર્સ ત્રણેયને એક સૂત્રતાથી બાંધવાનું સંયોજનનું કામ કર્યું હતું. એ મેની ફર્સ્ટની વાત કરીએ તો સૌથી પહેલા આપણા મગજમાં આવે સ્ટ્રાઇક, જે સર્જિકલ સ્ટ્રાઇક્સ આપણે કરી. એ સર્જિકલ સ્ટ્રાઇક કરવી, એક્ઝિક્યુટ કરવી, પ્લાન કરવી એ તો ખરું જ, પણ એના ઉપર ઉઠતા પ્રશ્નાર્થ ચિહ્નો જે ક્યારેક પાર્લામેન્ટમાં, ક્યારેક રાજકીય મંચોમાં, ક્યારેક નેશનલ સોશિયલ મીડિયા પર જે થયા, એમને પણ એમણે ખૂબ સરસ રીતે એનો સામનો કર્યો. ગરિમાપૂર્ણ રીતે સૈન્યએ પોતાની છબી ઉજાગર કરી. આ પહેલું ફર્સ્ટ. બીજું ફર્સ્ટ, પહેલી વાર એમના નેતૃત્વમાં આર્મી, નેવી, એરફોર્સ એક સૂત્રતામાં બંધાણી CDSની છે. પણ ચલો એ તો એ આપણે માનીએ કે એ એના પ્રોફેશનનો નેચર હતો. એથી આગળ જઈએ તો જ્યારથી એ CDS બન્યા ત્યારે સતત કાર્યરત રહ્યા થિયેટર કમાન્ડ ટાઈપની આપણા મિલિટરી બેટલ ગ્રુપ્સ બનાવવા માટે. ભારત માટે આ થિયેટર ગ્રુપનો કોન્સેપ્ટ તદ્દન નવો છે. થિયેટર ગ્રુપનો કોન્સેપ્ટ રોનકજી એ છે કે જ્યાં આર્મી, નેવી, એરફોર્સ એ એક જ ટુકડીનો ભાગ છે એ રીતે લડે, અને જો આ રીતે લડાય તો બહુ ડિસાઇસિવ અને નિર્ણયાત્મક વિક્ટરીઝ આપણી રહે. કોવિડ પણ પહેલી વાર ભારતે જોયો, એમાં પણ ડિફેન્સે જે રીતે કામ કર્યું. મિલિટરી હોસ્પિટલ્સ જે હતી આપણા સૈન્યની બધી મિલિટરી હોસ્પિટલ પૂર્વ સૈનિકો માટે પણ અને ક્યાંક તો નાગરિકો માટે પણ એમણે ખોલાવી દીધી. કોરોના વોરિયર્સ માટે થયેલી પુષ્પવૃષ્ટિ જે એરફોર્સના વિમાનો એને બધા લોકોએ કરી, એ પણ આપણને સૌને યાદ છે. આ રીતે જો જોઈએ તો હી વોઝ એ જનરલ એન્ડ CDS ઓફ મેની ફર્સ્ટ્સ. એમણે બહુ જ ટૂંકા એવા કાર્યકાળમાં આવા કેટલાય નવતર અને ખૂબ જ સારા પરિણામ આપે એવા પ્રયત્નો કરીને અને એવા આયામોની શરૂઆત ઓલરેડી કરીને ગયા છે કે જેમની લેગેસી ખૂબ લાંબો સમય સુધી રહેશે. ખોટ પૂરવી મુશ્કેલ છે, પણ જેમ ભારતીય સૈન્ય છે જે હારની પછડાટ ખાઈને પણ ઊંચું ઉઠે છે, અને એ જ રીતે જો ભારતીય સૈન્ય, ભારતનો દરેક નાગરિક આમાંથી બહાર ઉઠે, મજબૂતાઈથી સૈન્યને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરે, તો ક્યાંક ને ક્યાંક આપણા CDS બિપિન રાવતજીની આત્માને પણ ગમશે કે હા, આ ભારત નિરાશા, દુઃખ, હતાશાને હટાવીને સતત ને સતત પ્રગતિશીલ છે, ભારતને સામરિક રીતે મજબૂત બનાવવા માટે. સર, આપ જોડાયેલા રહેજો. હરેશભાઈ લીંબાચિયા મારી સાથે જોડાયા છે, રિટાયર્ડ કર્નલ. હરેશભાઈ, આપનું સ્વાગત છે. દુઃખદ સમાચાર મોડી સાંજે આવ્યા. બપોરથી જ આશંકા તો ચોક્કસથી હતી, કારણ કે જે પ્રકારના દ્રશ્યો આવ્યા હતા. ક્યારેક કલ્પના પણ કરેલી કે એક વ્યક્તિ જેને ત્રણે સેનાના અધ્યક્ષ હતા, એક વ્યક્તિ જે દેશના પહેલા CDS હતા, આ રીતે અચાનક આપણા વચ્ચેથી જશે? ના, આ એક બહુ જ દુઃખદ દુર્ઘટના છે, અને હું આગળ બોલું એના પહેલાં તમામ 13 સંતપ્ત પરિવારોને મારી પૂરી સંવેદના અને મૃતાત્માઓને ભગવાન શાંતિ બક્ષે અને નિર્વાણ આપે. આ ખોટ એવી છે કે સદાય ચાલતી જ રહેશે, અને સંસ્કૃતમાં કહીએ છીએ ને આપણે કે પ્રથમ અગ્રાસે મક્ષિકા પાત. આપણા પ્રથમ CDS અને આટલી આકસ્મિક વિદાય કોઈએ પણ વિચારી નહોતું. સ્વાભાવિક છે, એટલે જ આકસ્મિક છે. પણ એમણે જે કામ કર્યા છે એમના કાર્યકાળમાં, તો કદાચ એની સરખામણી હી હેઝ લિફ્ટેડ ધ બાર વેરી હાઈ, એટલે એમની બરાબરી કરવી અશક્ય નહીં તો મુશ્કેલ જરૂર રહેશે. અને થિયેટરાઇઝેશનની વાત કરી હતી હમણાં ફાલનીકર સાહેબે. થિયેટરાઇઝેશન સામાન્ય રીતે આપણા માટે નવું નથી, વિશ્વ માટે પણ નવું નથી, પણ આપણે કેમ હજી સુધી નહોતું અપનાવ્યું અને હજી એ સંપૂર્ણપણે અપનાવી નથી શક્યા, એનું એક મુખ્ય કારણ હું તમને અહીંયા જણાવી દઉં દર્શક મિત્રોને, કે CDSએ પહેલ કરી અને થિયેટરાઇઝેશન સિસ્ટમ ઓફ ઓર્ગેનાઇઝેશન એમણે લાવ્યા. પણ સાથે સાથે એટલું આપણે ધ્યાન રાખવું પડે કે માનનીય પ્રધાનમંત્રીએ કહ્યું છે આત્મનિર્ભર ભારત. જ્યાં સુધી આપણે પાસે એટલા સંસાધનો ના થઈ જાય કે દરેક થિયેટરમાં ડેડિકેટેડ એફર્ટ આપે એરફોર્સ, આર્મી, નેવી, ત્યાં સુધી આપણે કમ્પ્લીટ થિયેટરાઇઝડ છીએ અને ઇન્ડિપેન્ડન્ટ થિયેટરાઇઝેશન થઈ ગયું છે એ ક્લેમ નહીં કરીએ. એને હજી થોડો સમય લાગશે જ્યાં સુધી આપણે આત્મનિર્ભર નહીં થઈએ. પણ હા, રાવત સાહેબે એ પહેલ કરી
અને એવી તો ઘણી પહેલ, જે રીતે કેપ્ટન જયદેવ જોશીએ કહ્યું, ઘણી બધી પહેલ એમણે કરી, ઇનિશિયેટિવ જેને કહીએ છીએ, અને ખરેખર એનું જીવંત ઉદાહરણ કોઈ પણ જગ્યાએ આપ જોઈ લો. કોરોના કાળ ગણો, ઓપરેશન્સ ગણો, સર્જિકલ સ્ટ્રાઇક્સ ગણો, કે એન્ટી ટેરરિસ્ટ ઓપરેશન્સ ગણો. આ માણસ 2015માં પણ આવા જ એક અકસ્માતમાં બચી ગયા હતા, સહેજ, અને તે છતાં એમણે કોઈ દિવસ એ કોઈને પ્રતીતિ નથી થવા દીધી કે ના આ હેલિકોપ્ટર ડેન્જરસ હોય કે આમ હોય કે તેમ હોય. હેલિકોપ્ટર છે, અનસ્ટેબલ બેઝ છે, તો એ પ્લેટફોર્મ જ એવું છે, એનું કંઈ કહી ના શકાય. જરાક અમથો એક ઝોકો હવાનો આવે તો થાય. પણ હા, રોનકભાઈએ જે રીતે કહ્યું, આકસ્મિક એટલે ખરેખર અને બહુ જ દુઃખદ છે. જી સર, મારી સાથે રિટાયર્ડ કોમોડોર ઉત્પલભાઈ વોરા જોડાયેલા છે. વોરા સાહેબ, આપનું સ્વાગત છે. સાંજના આપની સાથે વાત થયેલી અને આપે તે એ સમયે કહેતા હતા કે અત્યારે હું પ્રતિક્રિયા આપું એ યોગ્ય નહીં, કારણ કે આપણને તમામને એક આશા અપેક્ષા હતી, એક વિશ્વાસ હતો કે આપણા ચીફ ઓફ ડિફેન્સ આપણી વચ્ચે રહેશે. પણ મોડી સાંજે જે આપણે તમામ લોકો નહોતા ઈચ્છતા એ જ સમાચાર આવ્યા. પહેલામાં પહેલું તો કેટલી મોટી ખોટ આપણે તમામ લોકો સમજી ચૂક્યા છે. પણ કેમ કે આપ લોકો ફોર્સ સાથે જોડાયેલા લોકો છો, આપના કલીગ્સ, આપની સાથે જે લોકોએ સેવા આપી છે એમના વિશેની વાત કરતા હશે, એમને એક દેશ માટે કેટલા ચિંતિત હતા, સેનાના હિત માટે કેટલા ચિંતિત હતા, અને ખાસ કરીને આત્મનિર્ભર ભારત બનાવવા માટે, ડિફેન્સ સેક્ટરની અંદર આત્મનિર્ભરતા લાવવા માટે કેટલા ચિંતિત હતા. રાવત સાહેબ. રોનકભાઈ, આજે જે દેશને માટે ખોટ પડી છે તો એ કોઈ દિવસ પૂરી કરી શકાશે નહીં, કારણ કે 39-40 વર્ષની આવી એબ્સોલ્યુટલી સ્ટનિંગ કારકિર્દી વાળાઓ જ્યારે મિલિટરી લીડર આપણા વચ્ચેથી પસાર થાય ત્યારે આર્મ ફોર્સિસ અને દેશ બંને માટે એક અક્ષમ્ય ખોટ એ તો ઊભી થઈ જ છે. પણ રિયાલિટી ઇઝ રિયાલિટી, એન્ડ ગોડ હેઝ હિઝ ઓન વે ઓફ ગિવિંગ ધી some kind of decision on certain matters જેની અંદર આપણી પાસે કોઈ કંટ્રોલ રહેતો નથી. પણ દેશ માટે અને આર્મ ફોર્સિસ માટે એક બહુ મોટી ખોટ પડી છે. સાથે સાથે હું અને જનરલ બિપિન રાવત, when he was a lieutenant colonel, અમે બંને we were selected for the 30th higher command course, which is જે માઓમાં કન્ડક્ટ થાય છે 1 વર્ષ માટે, અને એને માટે અમે સિલેક્ટ થયા હતા. હું નેવીમાંથી સિલેક્ટ થયો હતો, અને લેફ્ટનન્ટ કર્નલ ફુલ કર્નલ જનરલ રાવત, ફુલ કર્નલ બિપિન રાવત was selected from the army, અને આઈ નો હિમ ફ્રોમ 2001. અને એ જે કોર્સિસના ટાઈમ હતો એ વખતે વી એક્સટેન્સિવલી અમને બધાને આર્મી, નેવી ને એરફોર્સના ફ્રન્ટિયર્સ ઉપર લઈ જઈ અને એના જનરલ સ્ટાફ, એના આર્મી કમાન્ડર, ડીવ કમાન્ડર સાથે ઇન્ટરેક્શન કરાવી અને પછી વોર ગેમ્સનું સેટિંગ્સ આપવામાં આવે, અને then you come back to Mao, અને એની અંદર પછી તમે યુ સ્ટાર્ટ પ્લેઇંગ ધ વોર ગેમ ઓફ ધેટ પર્ટિક્યુલર એરિયા ઓર ધેટ પર્ટિક્યુલર કમાન્ડ. અને ત્યારથી હું એમને ઓળખું છું. અને ફ્રોમ ધ કોર્સમેટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ વી હેડ નો ડાઉટ વોટસોએવર, અને ઇવન એમના સિનિયર્સને પણ there was no doubt that General Rawat was meant for higher things in the military affairs. એમાં કોઈ સવાલ નહોતો. That man, you will not believe it, but he has never tasted second in his life. Right from his, the JC courses. He was that outstanding. અને માટે, he was destined to be general. I would not say chief of defense staff, because chief of defense staff depended upon so many other, considerations, political environment, and so on and so forth. But there was no doubt in anybody's mind that he will definitely retire as army commander, and in all probability he will retire as a general, as a chief of army staff, after commanding the Indian army, which is the second largest in the world. Yes. So there is no two way about it. And his capability was always known, and he executed it. Bilkul. But what makes that general apart is that he had the ability to look at a larger canvas, which had a geopolitical and geostrategic connotation, and whilst not losing the focus of the short matters or short duration matters. So to put it in a small perspective,
તમે એક 1 year નો જે perspective plan હોય, that moves or rolls on to 2 years, 5 years, 10 years and 20 years long term perspective plan. He would ink the signature on the 20-year plan, but he will not compromise on the 1-year perspective plan. So that was his, and the beauty of that man. And the way he steered, મારી પહેલાના સ્પીકર્સે પણ એને એ વસ્તુ હાઇલાઇટ કરી, પણ the way or the manner in which the trans-border raids were planned, coordinated and executed or implemented, that itself spoke that what was the mettle of that man. And with what finesse he carried out or executed it when the nation demanded it. બિલકુલ વોરા સાહેબ આપ જોડાયેલા રહેજો, કેમ કે વિરામ પહેલા વાત કરી લઉં એકવાર જયદેવભાઈ જોશી સાથે. કેપ્ટન જોશી સાહેબ, દિવસ દરમિયાન અનેકવાર તમામ મીડિયા આપ સાથે પણ વાત કરી અને એ પણ હવે નક્કી છે કે આ ખોટ પુરાવી નથી, પણ ઇન્વેસ્ટિગેશન પણ થશે. મારે એ જ જાણવું છે કે આ જે ચોપર છે, આ જે હેલિકોપ્ટર છે, એ કેટલું સુરક્ષિત હોય છે, કેટલું મહત્વનું હોય છે? જી રોનકજી, આ જે ચોપર છે અદ્યતન છે, અપગ્રેડેડ વર્ઝન છે. યસ, ઇટ્સ એન અપગ્રેડેડ વર્ઝન. ભારતે આ જ પ્રકારના ચોપર 2006, 8, 10 અને 16 સુધી ખરીદ્યા છે, ટેકનોલોજી ટ્રાન્સફરથી લીધા છે. ઘણું સારું છે. ટ્વિન એન્જિન છે, 2 અલગ અલગ મોડ્સમાં યુ કેન ફ્લાય ઇટ. વધારે તો ટ્રાન્સપોર્ટ માટે વપરાય છે. પણ ચોપર્સ આગળ કર્નલ હરેશ લિંબાચિયા સાહેબે પણ કહ્યું તેમ ચોપર્સ જે છે એ એકદમ સેફ અને ધ સેફેસ્ટ કદાચ કેવું વધુ યોગ્ય રહેશે, સેફેસ્ટ મોડ ઓફ ટ્રાન્સપોર્ટ તો ના કહી શકાય, પણ ભારત પાસે જે પ્રકારના ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર્સ છે, હેપ્ટર્સ છે, એમાંનું યસ ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ. પણ અદ્યતનમાં અદ્યતન યા સેફમાં સેફ એ ચોક્કસપણે ન કહી શકાય. ખેર, ફર્નિકર સાહેબ મારી સાથે જોડાયા છે. ફર્નિકર સાહેબ, સેફેસ્ટ ચોપર કદાચ નથી એવું માની પણ લઈએ, પણ એક વાત ચોક્કસ છે કે રાવત સાહેબના કારણે જ ફોર્સિસમાં ટેકનોલોજી પણ આવી અને મોડર્નાઇઝેશન પણ આવ્યું. આ કેટલું જરૂરી હતું મોડર્નાઇઝેશન, અને તેના માટે તેમને શું પ્રયાસ કર્યા? વેરી ગુડ ક્વેશ્ચન. કારગિલમાં તમે જનરલ મલિકનું સ્ટેટમેન્ટ તમે સાંભળ્યું છે, दैट स्पिरिट इज स्ट्रांग, आयो गोरखाली महाकाली हर हर महादेव करके हम चढ़ जाते लड़ाई के लिए, बट द बॉडी इज वीक. द बॉडी इज वीक એટલે શું સાહેબ? ઇક્વિપમેન્ટ વી હેવ બટ લો ક્વોલિટી, પુઅર ક્વોલિટી. વી ડોન્ટ હેવ રોડ્સ, વી ડોન્ટ હેવ બ્રિજીસ, વી ડોન્ટ હેવ હેલિપેડ્સ, વી ડોન્ટ હેવ એલજી. એવી રીતે પરિસ્થિતિમાં હાઉ ડુ યુ ફાઇટ? બટ સ્ટીલ સ્પિરિટ ઇઝ સ્ટ્રોંગ. દેટ ડઝન્ટ મીન that Indian army is strong. The message has really gone to the Prime Minister, to the Supreme Commander, to Defence Minister. Who conveyed? It is the CDS who conveyed. 14 કલાકની એમની મીટિંગ હુआ કરતી थी, 14 घंटे की मीटिंग with all 3 chiefs and CDS and પછી આપણા PM જોડે. And then પછી આ તમારા રાઇફલ, then you will find the submarines, then you will find the automatic rifle, then you find 1,86,000 bulletproof jacket. Are you really waiting 60-70 वर्ष? आप मानस यही बोलता हूँ भाई, देश प्रेमी आदमी है. जो हम बोलते हैं वेटरन्स लोग, उनके पास जो फीडबैक जाती है, तो हम तो यही बोले, पर्रिकर साहब को भी हमने यही बोला कि जे मानस जीवतो छे एने तो जीववा दो. He said, what do you mean कर्नल साहब? मैंने कहा सर, मेरे आदमी जो है उनके पास बुलेट प्रूफ जैकेट नहीं है, मैं तो ઇન્ફન્ટ્રી સોલ્જર की बात करता हूँ. अच्छे લોંગ રેન્જ વેપન નહીં है, નાઇટ વિઝન બાયનાક્યુલર નથી, કે આપણા પાસે પછી હેડગેર નથી બુલેટ પ્રૂફ, અને આપણે આવા છોકરાઓને મોકલી દે લડાઈમાં है, लेकिन बहुत कम है. ऐसा नहीं चलेगा. अगर 13 लाख की आर्मी तो 13 लाख साला इक्विपमेंट उसके पास होना चाहिए, એમાં કોઈ ડાઉટ નથી. અને એ વર્જન એના પાસે પહોંચ્યું, and he has very diplomatically conveyed to our Prime Minister, to our Defence Minister, to our Supreme Commander, and things have started getting procurement. ये होना चाहिए. ये टेक्नोलॉजी डेवलपमेंट होगी, वी आर कैपेबल ऑफ डूइंग इट एंड वी हैव डन इट. ठीक, तो व्हाई नॉट? व्हाई इट वाज निग्लेक्टेड, फॉर विच बहुत सारे प्रोजेक्ट इन लाइन है. आ बिगेस्ट लॉस या कंट्री માટે पता नहीं नेक्स्ट CDS कौन होगा, कैसे होगा, बट जे स्टार्ट करियो
આટલું બજેટ સેન્કશન કરાવ્યું આપણા પાસે. જી સર. આનું આ આવે તો બહુ સારું. ઇન્ડિયન આર્મી વિલ બી ટોપ મોસ્ટ ઇન ધ વર્લ્ડ ધેન. બિલકુલ. ફર્નિકર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા બદલ. દેશ આજે શોકમગ્ન છે અને સહજ છે, કારણ કે ફોર્સની અંદર એક એક વ્યક્તિ મહત્વનો છે અને એક એક વ્યક્તિ દેશ માટે કંઈક વિશેષ કરી રહ્યા છે. પણ બિપિન રાવતે જે આપ્યું છે, જે દેશ માટે કર્યું છે, એ ભાગ્યે જ કરવાનો અવસર કોઈને મળ્યો હશે. અને ખાસ કરીને 2014 બાદ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારબાદ એ NSA ડોભાલજી હોય, સંરક્ષણ મંત્રી હોય અને સેનાના અધ્યક્ષ હોય, આ વચ્ચેની જે જબરજસ્ત કેમેસ્ટ્રી હતી, એક અન્ડરસ્ટેન્ડિંગ હતું, તેનો દેશને જબરજસ્ત લાભ મળ્યો છે. મારી સાથે વિવેકભાઈ જોડાયા છે. વિવેકભાઈ, પોલિટિકલ વ્યક્તિઓ, પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી સ્વાભાવિક રીતે જ રાજનીતિ સાથે જોડાયેલા હોય, NSA પણ જોડાયા, તેમની સાથેનું સંકલન જનરલ સાહેબનું કેવું રહ્યું? સૌથી પહેલાં તો દેશના એક સૌથી શક્તિશાળી યોદ્ધાનો આજે દુઃખદ નિધન થયું છે. દેશ માટે શહીદ થયા છે, એટલે એમને અને એમને સાથે બાકી જેટલા પણ આપણા જવાનો શહીદ થયા છે એમને પરિવારોને સાંત્વના આપતા થકા એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. રોનકભાઈ, બિપિન રાવત જો CDS ના હોત કે બિપિન રાવતને નરેન્દ્ર મોદીની નવી સરકારમાં ડોભાલ સાહેબ, બિપિન રાવત અને આ ના મળ્યા હોત તો દેશમાં સૌથી પહેલી સર્જિકલ સ્ટ્રાઇક એવી મ્યાનમારની સ્ટ્રાઇક નોર્થ ઇસ્ટમાં ના થઈ હોત, પુલવામા અટેક બાદની સ્ટ્રાઇક ના થઈ હોત, ઉરીની સ્ટ્રાઇક ના થઈ હોત, બાલાકોટની સ્ટ્રાઇક ના થઈ હોત. ભારતનું જે ડિફેન્સ સિસ્ટમ છે એમાં થિયેટર કમાન્ડ એટલે એર ડિફેન્સ સિસ્ટમ જે આપણે જોયું છે, ઇઝરાયલનું જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ જ લેવલનું એર ડિફેન્સ સિસ્ટમ ભારતમાં હોવું જોઈએ, એના માટે સતત કામ કરી રહ્યા હતા બિપિન રાવત. અત્યારે હાલ 14 કલાકનું કામ એ લોકો કરી રહ્યા હતા. અને હું આપને જાણવામાં આપને આશ્ચર્ય થશે કે બિપિન રાવતને CDS બનાવ્યા 3 જ વર્ષનું એમને પાસે કાર્યકાળ હતું અને આ 2 વર્ષ નીકળી ગયા હતા, છેલ્લો વર્ષ એમને પાસે હતો. અમેરિકામાં થિયેટર કમાન્ડ કરવામાં એમને 50 વર્ષનો સમય લાગ્યો હતો અને ભારત જેવા દેશમાં જે 70 વર્ષમાં ક્યારે થિયેટર કમાન્ડ ના થયું, વિચાર્યું બધાએ પણ કામ ના થયું, એ કામ જનરલ બિપિન રાવત 3 વર્ષના કાર્યકાળમાં આ 15 ઓગસ્ટે પૂરું કરવાના હતા. આ એમના માટે સૌથી મોટી જવાબદારી હતી. અને થિયેટર કમાન્ડ કોઈ નાની મોટી વસ્તુ નથી. આર્મી, નેવી, એરફોર્સ ત્રણને જોઈન્ટ કમાન્ડ ઊભી કરી અને કેવી રીતે દેશને તમામ બોર્ડર્સ ઉપર એને સ્થાપિત કરવાનું, એના ઉપરનો જે જવાબદારી હતી એ જનરલ બિપિન રાવત પાસે હતી. એના સાથે જેટલા પણ આપણી વેપનરી સિસ્ટમ છે એને આધુનિકરણ કરવામાં સૌથી મોટો યોગદાન કોઈનો હતો તો જનરલ બિપિન રાવતનો હતો. એના સાથે આપણે જો વાત કરીએ કે ફોર્સનું મનોબળ બઢાવવામાં સૌથી મોટો રોલ કોઈનો ફાળો હતો ત્રણેયમાં, આર્મી, નેવી, એરફોર્સ ત્રણેયમાં, તો એ બિપિન રાવતનો હતો. એના સાથે ત્રણેય આર્મી, નેવી, એરફોર્સને ત્રણને એક સાથે લઈ જઈને કોઈ કામ કરવાનું કામ હતું, એ કોર્ડિનેશનની જે વાત હતી એ કોર્ડિનેશન કરવામાં સૌથી મોટો ફાળો હતો તે બિપિન રાવતનો ફાળો હતો. આપના સવાલ ઉપર આવું છું કે આવા વ્યક્તિનું સિલેક્શન CDS માટે સૌથી પ્રથમ થયું, એનું પાછળનું કારણ જ આ હતું કે આ એકમાત્ર વ્યક્તિ એવો હતો જેની અંદર બધી જ ખૂબીઓ હતી. આમને જાતે ગ્રાઉન્ડ ઉપર રહીને સાથે જેટલા કડક આ આર્મી ઓફિસર હતા એટલા જ એની અંદર માનવીય સંવેદનાઓ હતી. એના કારણે એ આ પદ ઉપર હતા અને એ જ કારણ હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાહેબ અને બિપિન રાવત, આ 4 લોકોની એવી ટીમ તૈયાર થઈ હતી જેણે ભારતને સૌથી મોટો શક્તિશાળી દેશ આખા વિશ્વ સામે બતાવ્યું. ને આ જે ખોટ આજે પડી છે એ ખોટ જનરલી એવું થાય છે કે નામુમકિન ના કહી શકીએ, કેમ કે ભારતની ફોજ અને આપણું ડિફેન્સ સિસ્ટમ હવે એટલું એક્ટિવ થઈ ગયું છે જેમાં સિંહો ફાળો જનરલ બિપિન રાવતનો હતો. નવા CDS જરૂર આવશે, પણ જે કામ અમને શરૂ કર્યું છે એ આપણે કહી શકીએ કે ભારતને આઝાદી બાદ જે કામ આ છેલ્લા 3 વર્ષમાં થયા છે એ 17 વર્ષમાં ના થઈ શક્યા, એ કામ જનરલ બિપિન રાવતે કર્યું છે. હરેશભાઈ, આપની જોડેથી જાણવું હતું, જે રીતે વિવેકભાઈ કહી રહ્યા હતા, આપના હિસાબથી એવી કઈ ક્વોલિટી હતી રાવત સાહેબમાં કે જેથી દેશના સૌથી પહેલા CDS બનાવવામાં આવ્યા? શું તેઓ રિટાયર્ડ જનરલ હતા, એ જ કારણ હતું કે એ સિવાયના પણ કારણ હતા? જ્યાં સુધી CDS બનવાનો સવાલ છે, મિલિટરી કારકિર્દી એક ભાગ છે, એ સંપૂર્ણ રીતે સિલેક્શનનો ક્રાઇટેરિયા નક્કી ન કરી શકે.
એની સાથે સાથે તમારી અંદર માનવીયતા, જેવી રીતે આપણે હમણાં જ એક પેનલિસ્ટ ભાઈને સાંભળ્યા, અને એની સાથે સાથે બીજા ગુણો, અને એમાં સૌથી મોટી સહિષ્ણુતા જેને કહી શકાય કે ટુ મેક રૂમ એન્ડ અકોમોડેટ ઇવન અ પર્સન ઓર એન એજન્સી ઇઝ અગેન્સ્ટ યુ. આ જે ક્વોલિટીઝ હું કેમ કહી રહ્યો છું આટલી ઓથેન્ટિકલી, પહેલાં તમને થોડી જાણ કરી દઉં કે અમે સાથે ટ્રેનિંગ કરી છે એનડીએમાં. એ ચાર્લી સ્ક્વોડ્રનમાં હતા ને હું ડેલ્ટા સ્ક્વોડ્રનમાં હતો, મારાથી 1 વર્ષ સિનિયર હતા તેઓ. એટલે હું ઓથેન્ટિકલી કહી શકું આ માણસને 1976થી ઓળખું છું. સો દેટ બિંગ ધ થિંગ, આઈ હેવ સીન હિમ એઝ એ કેડેટ. એમને કેડેટ તરીકે જોયા છે, પછી ઓફિસર, યંગ ઓફિસર તરીકે જોયા છે, અને ત્યારબાદ સીધા જ્યારે એમના વિશે મેં સાંભળ્યું, અમારો કોન્ટેક્ટ તૂટી ગયો તો એ જનરલ તરીકે કમાન્ડિંગ સધર્ન આર્મી, આપણે જેમાં છીએ અત્યારે સધર્ન કમાન્ડમાં જીઓસી ઇન્સી હતા. એટલે આ વ્યક્તિને સિલેક્ટ કરવા એ બાકી લોકોને ભલે આશ્ચર્ય લાગતું હોય કે અમુક બીજા પરિબળોના લીધે એમની અપોઝિશન કરતા હોય, પણ એમનાથી સારું, એમનું સમકક્ષ અને એમની સિનિયોરિટીનો કોઈ બીજો મેમ્બર આવી શકે એમ હતો જ નહીં સીડીએસ તરીકે. એમ વિચારો કે એમ સરકાર પાસે કોઈ વિકલ્પ જ નહોતો છોડ્યો આ માણસે. રિટાયર્ડ કોમોડોર ઉત્પલભાઈ વોરા મારી સાથે જોડાય છે. વોરા સાહેબ, એક્ઝેક્ટલી ડિફેન્સનો પ્રોટોકોલ શું હોય છે? આ પ્રકારે કોઈ પણ અફસર કે જવાન, સૈનિક કોઈ પણ શહીદ થતો હોય છે ત્યારે આખો પ્રોટોકોલ શું હોય છે? જ્યારે જવાન કે ઓફિસર કોઈ પણ જ્યારે શહીદ થાય ત્યારે પ્રોટોકોલ એક જ હોય છે કે હી ઇઝ બેઝિકલી ધી સન ઓફ ધ સોઇલ. He is the great son of the great nation, and therefore once martyrdom જ્યારે મળે એ પછી કોફિનની અંદર બોડી મુકાય જ્યારે નેશનલ ફ્લેગની અંદર જ્યારે રેપ કરવામાં આવે ત્યારે there is no difference between a corporal or a sailor or a officer. It doesn't happen. He is the son of the soil and he is a martyr of the nation. And therefore, he is to be treated that way. There is no doubt. And that is why, એ શહીદ જવાન છે અને એના નામ, ભારતની ગૌરવ ગાથામાં હંમેશા લખાશે, ચાહે ઓફિસર હોય કે સેલર હોય. પણ રોનકભાઈ, મારે એક વાત જરૂર કરવાની છે, કારણ કે મે બી ટુડે ઇઝ નોટ ધ ડે, પણ General Rawat was a great general. And I am not going to go on the individual. Fact of the matter is that the armed forces by nature, it is not structured on individuals. Make no mistake about it. In the middle of the battle, if a brigadier or a general or a lieutenant general, if he gets hurt or if he gets martyred, the next man takes over and he moves on. You don't start shedding tears. You have a job to accomplish. You have a mission. You have an objective to accomplish. And that is how you move on. We are not politicians and political leaders or political personalities and all that. That is, it doesn't happen that way. Armed forces, by virtue of their job, they are not structured on individuality. Kale utine one, Jeevan. Manekshaw is no more today. So what, Indian Army came down to, knees? Or Indian Armed Forces came down to knees? No. The Indian Armed Forces moved on. There is no doubt. Please don't misunderstand me. General Bipin Rawat was a great general. But the most, the legacy, the tribute to that man would be that in his absence, the rest of the force, that is armed forces, the three services must rise to the occasion, live up to the legacy and move on with life. Therefore, there is, too much of going overboard about it is also not a correct way. That's not the soldiers how he's supposed to react. Yes, when a soldier, attains the martyrdom, you salute. Yes. You greatly appreciate that. There is no doubt on that. And move on with the legacy. બિલકુલ. There is no time to shed tears, at a time when Indian armed forces are facing trouble on almost all the fronts. And countries like China and Pakistan and Afghanistan are knocking at the door. We have a job to do. And we must move on with that. બિલકુલ. And, like I said, the great legacy must be maintained. And therefore, you say, if the one person was not there, that would not happen, this would not happen.
I mean, that's no way looking at the armed forces. બિલકુલ વરા સાહેબ. General Colin Powell, the great man of the U.S. Armed Forces, he retired. He moved, out of the uniform. The U.S. Armed Forces, did not come down to Mother Earth. They still fought the Iraqi war. Goldwater Nicholas Commission of the USA, the three services were never ready to accept the theater commands. It was thrust down the throat of the U.S. generals, air marshals, and the admirals. And they were told, sit down in a closed room, sort out your differences, and from tomorrow onwards it will become a U.S. law. That's it. બિલકુલ સાહેબ. If the politicians had not prevailed upon that, in USA, and Google it out and, Ji, sir. and otherwise read volumes and volumes of, they are available Ji. as to how theater commands got implemented in the U.S. Armed Forces. The politicians, they were instrumental in bringing out the theater command in the U.S. Armed Forces, not the armed forces personnel. જી સર. Because each service had its Bilkul. own way of ethos, Ji. own way of life. જી વરા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. અને ખેર આપણે જનરલ સાહેબની સાથે સાથે તેમના પત્ની અને બીજા 11 યોદ્ધાઓ ખોયા છે તેનું સ્વાભાવિક જ દેશભરને દર છે. આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. ચેતનભાઈ ભટ્ટ આપણી સાથે જોડાયા છે. ચેતનભાઈ, આપ તો એરફોર્સમાં સેવા આપી ચૂક્યા છો. જ્યારે પહેલાં સમાચાર આવ્યા કે એરફોર્સનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, ત્યારે કલ્પના હતી કે આટલા દુઃખદ સમાચાર લઈને આવશે? નહીં, બિલકુલ આ બાબતમાં બિલકુલ કલ્પના પણ ન કરી શકાય, કેમ કે જવાન 24 અવર્સ એની ડ્યુટીમાં જ હોય છે અને આ રીતના આકસ્મિક મૃત્યુથી ખરેખર બધાને શોક લાગે. દેશ તો શોકમાં છે જ, પણ બિંગ એ ડિફેન્સ પર્સનલ વી આર ઓલ્સો વેરી ગ્રેટ ઇન શોક સર. આપને જનરલ બિપિન રાવતની મોટી ખાસિયત કે એ જનરલ એક્સેપ્ટન્સ હતું એમનું એમોંગસ્ટ પોલિટિશિયન એઝ વેલ એઝ ડિફેન્સ, બંને તરફ એમનું એક્સેપ્ટન્સ હતું. એટલે દરેક એઝ એ જનરલ પબ્લિક ઓર એઝ એ ડિફેન્સ પર્સનલ દરેકને શોક લાગેલો છે કે ભાઈ આ ઘટના બની બિલકુલ એકદમ પેલી બની છે. જ્યારે પણ સર્જિકલ સ્ટ્રાઇક વગેરે થયું હતું ત્યારે પણ આપણા જે પુલવામાના આપણા શહીદો થયા હતા ત્યારે પણ દુઃખ થયું હતું, પણ આ આકસ્મિક ઘટનાઓ જ્યારે થાય છે ત્યારે ખરેખર દરેક દેશના દરેક નાગરિકોને ઘણું દુઃખ થાય છે. ભટ્ટ સાહેબ, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. વિવેકભાઈ, આપની સાથે જ વાત કરી લઉં, કેમ કે આવતીકાલે અગ્નિ સંસ્કાર પણ થશે. તમામ 11-12 એમના પત્ની સાથે 12 કે જેમને રાષ્ટ્રીય સન્માન સાથે તેમનું પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર થશે. પ્રધાનમંત્રી પણ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જશે. આપ બોર્ડર ઉપર જતા રહ્યા છો એક જનરલના જવાથી. જે રીતે વોરા સાહેબ કહેતા હતા કે ફોર્સમાં કોઈ કમી નથી, પણ કેટલો આઘાત પહોંચતો હોય છે. એક સૈનિક જાય, એક કર્નલ જાય, એક જનરલ જાય. બિલકુલ રોનકભાઈ, આપણી બધી જ સિક્યોરિટી ફોર્सेस, આર્મ ફોર્सेस હોય છે, એમાં જે રીતે વોરા સાહેબે કીધું કે નાનામાં નાનો સિપાહી જાય તોય એટલું જ દુઃખ છે જેટલા એક જનરલ જાય તો એટલું જ દુઃખ છે. જ્યારે શહાદત હોય છે એ રેન્ક નથી જોતું, શહાદત હોય છે જે માતૃભૂમિ માટે એક જવાન આપણી શહાદત આપી દે છે. અહીંયા ખાસ કરીને મારે એક વાત આપને કહેવી છે કે જે જનરલ બિપિન રાવત ગયા, જે શહીદ થયા, એમની સાથે સાથે જે બાકીના લોકો શહીદ થયા એ આ દેશના સર્વશ્રેષ્ઠ લોકો હતા. એના ઉપર હું આપને એક ખાસ વસ્તુ કહેવા જાઉં છું કે જે CDS એવી પોઝિશન છે કે એમને સાથેના જેટલા પણ એના અધિકારીઓ હતા એ સર્વશ્રેષ્ઠ બધી વસ્તુ એમને આપવામાં આવતી હતી. એમને સાથે બ્રિગેડિયર લિટર પણ શહીદ થયા છે. એમની આપણે જો વસ્તુ જોઈએ તો એ વન ઓફ ધ બેસ્ટ બ્રિગેડિયર ઇન્ડિયા આર્મી આપણે કહી શકીએ છીએ, જેમણે ચાઇના સાથેની સ્ટ્રેટેજીમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. એના સાથે ઘણા બધા યોદ્ધાઓ જે બેસ્ટ એમને સોંપવામાં આવ્યા હતા એ બધાના આજે શહાદત એમને આપી છે. હવે વાત કરીએ કે જનરલ બિપિન રાવતને આવા આકસ્મિક નિધન બાદ ફોર્સમાં કેવો રોલ આજે, કેવી એવી ભાવનાઓ આજે થશે, લાગણી કેવી આવી હશે, એના માટે હું આપને કહું છું કે જ્યારે પણ એક જવાન શહીદ થતો હોય છે ત્યારે એની આખી બટાલિયન, એની આખી યુનિટ એ એમને શોકમગ્ન થઈ જતી હોય છે. પણ એ દુઃખ રહે છે
પણ એમનો કર્તવ્ય ઉપર એ દુઃખ ક્યારે હાવી નથી થતું. એટલે આજે જનરલ બિપિન રાવત શહીદ થયા છે, જબરદસ્ત દુઃખ એમને આખા દેશમાં છે, આખી આર્મ ફોર્सेसમાં છે, આર્મી, નેવી, એરફોર્સ બધામાં. ખાસ કરીને એમને ગોરખા જે રેજિમેન્ટમાં એ હતા ત્યાં ભયંકર એમને આજે આઘાત લાગ્યો હશે. આખો આપણા દેશના દરેક નેતાને આજે આઘાત લાગ્યો હશે. પણ આજે આ આઘાત કર્તવ્ય ઉપર નથી આવવાનું. હવે એ લોકો એ રણનીતિ ઉપર છે કે જે કામ, જે સ્વપ્ન જનરલ બિપિન રાવતે આ ભારત દેશ માટે જોયું હતું એને કામ પૂરા કરવા છે. થિયેટર કમાન્ડને આગળ વધારવાનું છે, આધુનિકરણને આગળ વધવાનું છે, કોર્ડિનેશનને આગળ વધારવાનું છે, અને એ જ કામ ઉપર આજે એ જ ઘડીથી શરૂ થાય. એ જ એમના માટે સાચી શ્રદ્ધાંજલિ છે. અને એ જ રીતે આ ભારતની લીગેસી, આ લેજેન્ડરી જે આપણી આર્મ ફોર્सेस છે એમાં આ જ વસ્તુ આપણે જોવામાં આવી રહી છે. જે રીતે આપણે કીધું કે જનરલ માનેકશોને ગુજરી જવા બાદ કોઈ આપણા વીક નથી થઈ ગયા, એને બાદ એ લીગેસી બીજાના હાથમાં આવે છે અને એને બાદ એ કર્તવ્યનિષ્ઠ તરીકે એ આર્મ ફોર્सेस આગળ વધે છે. એ જ આપણી ભારતીય સેનાઓની ખૂબી છે કે એક જનરલને જવા બાદ એ રિટાયર થઈ ગયા હોય તોય, અને આકસ્મિક મોત થયું હોય તોય, અને એ શહાદત એમને વરણી હોય ત્યારે ત્રણેય જગ્યાઓ ઉપર જે નેક્સ્ટ ઓફિસર હોય છે એ એને લીગેસીને આગળ વધારે છે ને એ જ એમને માટે સાચી શ્રદ્ધાંજલિ હોય છે. હરેશભાઈ, કેમ કે જનરલ સાહેબ દેશના સશક્ત સેનાના વડા પણ હતા, પણ ત્યારબાદ CDS પણ થયા છે, અને આપણે જાણીએ છીએ દુનિયાભરમાં ભારતનું મહત્વ શું છે, ભારતની સેનાનું મહત્વ શું છે. જે આજે દુર્ઘટના થઈ, આટલા મોટા લોકશાહી દેશની, દુનિયાની સૌથી મોટી લોકશાહીના CDS આજે ન રહ્યા, આખી આ દુર્ઘટનાને દુનિયાભરના જે બાકીના ફોર્સિસ છે તે કેવી રીતે જોતા હશે? આપણે જોઈએ તો અહીંયા વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળશે. આ કોઈ પણ દેશનો જ્યારે CDS આ વિશ્વમાંથી સદાયના લીધે વિદાય લે તો અમુક દુશ્મન દેશોને એ વાતની ખુશી થાય કે એની ખોટ પૂરી થતાં ટાઈમ લાગશે અને બીજા વ્યક્તિને સેડલમાં આવીને સેટલ થતાં ખાસો આપણને સ્ટ્રેટેજિક પ્લાનિંગનો ઇન્ડિપેન્ડન્ટ ચાન્સ મળી જશે. જ્યારે મિત્ર દેશો આપણા સગાવાલા જેવું જ છે, એમાં આપણા હિતેચ્છુઓ હોય એમને ખરેખર દુઃખ થાય, અને અમુક લોકો એવા હોય જેમને ના થાય. એટલે વિશ્વની જે સૈન્ય સંસ્થાઓ અને સૈન્યો છે એમની પ્રતિક્રિયાઓને એક જ આવરણમાં ના આવરી શકાય રોનકભાઈ. એને તો આપણે વિવિધ રીતે અને ઇન્ડિવિજ્યુઅલી જોવી પડશે, અને પ્રતિક્રિયાઓ આવશે એના ઉપર જ આધાર રાખે છે. અત્યારે એનું અનુમાન લગાવવું મુશ્કેલ છે, કારણ કે આમાં જીઓપોલિટિક્સ, ઇન્ટરનેશનલ રિલેશનશિપ્સ અને બીજા ઘણા બધા એવા પરિબળો હોય છે જે ધારે છતાંય કોઈ પર્સનલ ફ્રેન્ડ હોય, એમણે એમની કારકિર્દી દરમિયાન ઘણી આર્મીઝના સિનિયર ઓફિસર્સ સાથે વ્યવહાર કર્યો હશે અને એમની ઓળખાણો પર્સનલ ઓળખાણો હશે, પણ એ ઓપનલી એને વ્યક્ત ના કરી શકે. એ તમારે સમજવું, આપણે બધાએ સમજવું જરૂરી છે. અંતમાં શ્રદ્ધાંજલિ માટે એક લાઈન કહેવી હોય જનરલ સાહેબ માટે તો આપ શું કહીશું? Irreparable loss, but the show must go on. I think that is what he would want. અને એવું જ ઈચ્છતા હશે કે જે સ્પીડ એમણે પકડી હતી રણનીતિ માટેની, એ સ્પીડને આપણે યથાવત રાખીએ અને ભારતની જે સેનાઓ છે એને વધુ સશક્ત અને સક્ષમ બનાવીએ. વિવેકભાઈ, અંતમાં એક લાઈનમાં જો શ્રદ્ધાંજલિ આપવી હોય તો શું આપી શકે? એક લાઈનમાં શ્રદ્ધાંજલિ આપવી હોય તો આપણે એ જ કહી શકીએ કે યોદ્ધાને કોટી કોટી સલામ, અને જે સ્વપ્ન જનરલ બિપિન રાવતે જોયું છે એ સ્વપ્ન ખૂબ ઝડપથી એમની સ્પીડને રીતે 15 ઓગસ્ટ સુધીનો સમય એમને લીધો હતો 3 થિયેટર કમાન્ડ કરવા માટે ને એર ડિફેન્સ સિસ્ટમનો કમાન્ડ ઊભું કરવા માટે. એ સ્વપ્ન પૂરું થાય અને ભારત દેશની પણ એર ડિફેન્સ સિસ્ટમ ઇઝરાયલ જેવું થઈ જાય, એ જ એમને માટે સાચી શ્રદ્ધાંજલિ છે. ક્યારેક વિરામ લઈશું અને ABP અસ્મિતા પરિવારથી તરફથી બિપિન રાવતની સાથે સાથે બાકીના જે 11 લોકો આપણી વચ્ચે નથી, એ જવાનો આપણી સાથે નથી, એ વ્યક્તિઓ આપણી સાથે નથી જેમને દેશની સુરક્ષા જીવનભર કરી છે. એક લાઈનમાં જો મારે શ્રદ્ધાંજલિ આપવી હોય
તો રાવત સાહેબના રાષ્ટ્રવાદને આપણે અનુસરીએ, એમની રાષ્ટ્ર પ્રત્યેની ભાવનાને આપણે અનુસરીએ તો જ આપણે તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે. દેશ શોકમગ્ન છે અને આજની દુર્ઘટનાની તો વાત કરી, પણ એ પહેલાં જતાં જતાં હવે વાત આજની કુ કોમેન્ટ્સ ઓફ ધ ડેની. સોશિયલ મીડિયા ઉપર ઉપર આજે અમે એક સવાલ પૂછ્યો હતો, કારણ કે ડૉક્ટર્સનું જે એજિટેશન ચાલી રહ્યું છે તેને લઈને કે ડૉક્ટર્સની હડતાળથી દર્દીઓને પડી રહેલી સમસ્યાઓ મુદ્દે સરકાર ગંભીર છે કે નહીં. કુ રિએક્શન ઓફ ધ ડેમાં અમે યુઝર પ્રિયલ વસોયાના પ્રતિભાવને પસંદ કર્યો છે, જેમને લખ્યું છે, સમસ્યા ગમે તે હોય, અંતે તકલીફ તો સામાન્ય માણસે જ વેઠવી પડતી હોય છે. આપ પણ સોશિયલ મીડિયા સાઇટ કુના માધ્યમથી એબીપી અસ્મિતા સાથે જોડાઈ શકો છો. આપ પણ કોઈ એપ પર એબીપી અસ્મિતાના હેન્ડલને ફોલો કરી આપનો અભિપ્રાય એબીપી અસ્મિતાના હેન્ડલ પર ટેગ કરી શકો છો. કેમ કે આજે આખો દેશ શોકમગ્ન છે, આપણે આજે ઘણું ગુમાવ્યું છે. આવતીકાલે રાવત સાહેબના પાર્થિવ દેહના અગ્નિ સંસ્કાર થશે. દેશ આખો શ્રદ્ધાંજલિ આપશે, દુનિયા શ્રદ્ધાંજલિ આપશે, પણ જતાં જતાં આ વીરનો, જી હા, આ વીર બિપિન રાવતજીના વીરતાનો એ સંદેશ સાંભળીએ, કારણ કે તેમના એક એક શબ્દમાં રાષ્ટ્રભાવના ઝલકતી હતી. चेतावनी देना चाहूंगा कि ये गलतफहमी अपने दिमाग से दूर निकाल दीजिए. भारतीय सेना एक नौकरी का जरिया नहीं है. अगर आपने भारतीय सेना में शामिल होना है तो आपको शारीरिक और मानसिक रूप से हर तरीके से आपको मजबूती दिखानी है. आपका हौसला बुलंद होना चाहिए. आपको कठिन से कठिन समस्याओं का सामना करने के लिए आप में ताकत होनी चाहिए. जहां रास्ता नहीं निकल सकता वहां रास्ता ढूंढने की काबिलियत होनी चाहिए. तभी आप सही भारतीय सेना के जवान कहलाए जाएंगे. ये नौकरी का जरिया नहीं है. क्योंकि अक्सर मेरे पास कई नौजवान आते हैं कि सर मुझे भारतीय सेना में नौकरी चाहिए. मैं उन्हें यही बोलता हूं कि भारतीय सेना नौकरी का साधन नहीं है. नौकरी लेनी है तो रेलवेज में जाइए, पीएनटी में जाइए, और बहुत से जरिए हैं. अपना ओन बिजनेस खोल लीजिए. अगर भारतीय सेना में आना है तो कठिनाइयों का सामना करने के लिए आपको काबिल होना पड़ेगा. आपको मानसिक और शारीरिक रूप से काबिल होना